67 છે, 67 નો સ્ક્વેર 36, 49, 6 12, હમણાં જ કર્યું હતું ને સદુ, બરાબર છે. તો 42 ને 84 એક ડિજિટ મૂકીને જ લખવાનું, 8944, ક્લિયર, 4489. જો જેનાથી જેને મજા આવે ને એ વસ્તુ કરવાની. આ તો તમને આ મેથડની પ્રેક્ટિસ થાય ને એટલા માટે કરાવું છું. બાકી જો આ નંબર જે 100 ની નજીક છે, આ નંબર 100 ની નજીક છે, આ નંબર 50 ની નજીક લઈ શકો, 100 ની નજીક લઈ શકો, આ નંબર 50 ની નજીક છે, તો આપણે જે આની પહેલાની મેથડ શીખ્યા છે એ આપણે યુઝ કરી શકીએ. તો 84 છે, તો 84 તમને આ મેથડમાં વધારે જે ગ્રીપ આવે ને એટલા માટે આપણે આ જ મેથડથી કરશું. તો 88 64, હવે ચોકે ચોકે 16, હવે 4 દુ 8 અને 88 64. આટલા તો ગુણાકાર ફાસ્ટ હોવા જ જોઈએ. 6 5 0 7, 7056, 96 સ્ક્વેર 81 36, 6 દુ 12, 12 નવા 108. હવે જો અહીંયા તો લખવાનું જ નથી, 108, બરાબર છે. 6 8 9 10 11 નીકળો, વધી આવી 1 2 9 92 92 16. ઓકે, અને 73 નો વારો લઈએ. ચાલો, જો અહીંયા પ્લીઝ એક વસ્તુનું ધ્યાન રાખો, ભલે 3 ડિજિટનો નંબર આવ્યો આ ગુણાકાર કરવાથી, પણ છેલ્લા ડિજિટની નીચે હંમેશા અંકની નીચે કઈ લખવાનું જ નહીં, આગળ જ લખતું જવાનું, બરાબર? આ વસ્તુનું ધ્યાન રાખજો. 73 73 નો સ્ક્વેર, હવે 49. હવે જો અહીંયા 3 છે તો 3 નો સ્ક્વેર 9 થાય, બરાબર? બટ આપણે 2 ડિજિટમાં લખવાનું, 09 લખવાનું, નહીતર આ ક્વેશ્ચન ખોટો પડશે. હંમેશા 2 ડિજિટમાં જ લખવાનું. 3 દુ 6 6 7 42, 9235, 5293. The last one, 58 square, 25 64 10 80, 4633.